12:30 મારો છોકરો સ્કૂલેથી લંચ ટાઈમમાં ઘરે આવ્યો. પછી આપણે સ્ટેચ્યુએ એ નાસ્તો કરવા ગયો, બરાબર. પછી સ્ટેચ્યુએ નાસ્તો કરવા ગયો, પછી ત્યાં મારો છોકરો નાસ્તો કરતો હતો. પછી યોગેન્દ્ર સિંહ ઝાલા, બરાબર, એ ત્યાં આવ્યા અને મારા છોકરાને પેશાબની જગ્યાએ પાટું મારી, બરાબર. મારા છોકરાએ પૂછ્યું કે સાહેબ મારો વાંક શું, તો એ સાહેબે કંઈ સાંભળ્યું નહીં અને જાતિ વિશે અમને હળદૂત કર્યા અને પછી એ સાહેબ વયા ગયા. 12:30 થી 1:45 વચ્ચે અમારા ડ્રાઈવર રાજુભાઈ ઝાલા દ્વારા મને જાણ કરવામાં આવેલી કે આપણી શાળાના વિદ્યાર્થીઓ હેલિપેડ પાસે ઝઘડો કરે છે અને ભેગા થયા છે. આથી હું ત્યાં ત્વરિત ગયો. મારા જવાથી આ છોકરાઓ ભાગી ગયા. મેં આ બધા બાળકોને શોધવાનો પ્રયત્ન કર્યો અને સતર્ક વિદ્યાર્થીને શોધી અને એના વાલીને મેં બોલાવેલા છે. મેં કોઈ વિદ્યાર્થીને મારકૂટ કરેલી નથી. મેં કોઈને જાતિથી અપમાનિત કર્યા નથી. મેં મારી ફરજ હતી કે મને કોઈક જાણ કરે એ મેં મારી ફરજ અદા કરવાનો પ્રયત્ન કર્યો છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.